આમોદ કોલવાડા ગામે કેનાલમાં અલ્પ પાણીમાં ડૂબી જવાથી યુવકનું કરુણ મોત નીપજ્યું. પરિવારમાં શોકનો માહોલ. આમોદ તાલુકાના કોલવાડા ગામે એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ગામની કેનાલમાં માત્ર ઘૂંટણસમાં પાણીમાં ડૂબી જવાથી 39 વર્ષીય સુરેશભાઈ રામુભાઈ રાઠોડ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ખેતમજૂરી કરતા સુરેશભાઈ સાંજના સમયે કેનાલ પાસે હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું મનાય છે. ઘટનાની વિગત અને બચાવ કામગીરી સાંજના આશરે 5:30 વાગ્યાની આસપાસ ગામમાં બકરા ચરાવતા નીકળેલા એક વ્યક્તિની નજરે કેનાલમાં પાણીમાં ડૂબેલા સુરેશભાઈ પર પડી હતી. તેમણે તાત્કાલિક ગ્રામજનોને જાણ કરતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. નવાઈની વાત એ હતી કે કેનાલમાં પાણી ખૂબ જ ઓછું હતું, છતાં યુવકનું મોત થતા અને તર્ક વિતર્ક સર્જાયા હતા. જોકે મૃતકના સગા સંબંધીઓને જણાવ્યા અનુસાર સુરેશભાઈને ખેંચ આવવાની બીમારી હતી. શક્ય છે કે કેનાલ પાસે ઊભા હોય ત્યારે અચાનક ખેંચ આવતા તેઓ પાણીમાં ખાબક્યા હોય અને સ્વબચાવ ન કરી શકવાને કારણે તેમનું મૃત્યુ થયું હોય. ઘટના અંગે આમોદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ કરી મૃતદેહ પરિવારજનોને સોંપવાની તાજવીજ હાથ ધરવામાં આવી હતી. યુવકના અકાળે અવસાનથી પરિવાર સહિત સમગ્ર કોલવાડ ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.